ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ મિત્રો. વોટફોર્ડ પહોંચી ગયા છીએ અને આજથી ટૂર ચાલુ થાય છે અમારી કાઠિયાવાડી બોયસ ઓન હોલિડે સાયપ્રસ. તો ટેસ્લાની સવારી હમણાં લેવાની છે અને અહીંયાથી જવાનું છે આપણે સ્ટેન્સ્ટેડ એરપોર્ટ ને ત્યાંથી પછી આગળની જર્ની તમને બતાવીએ અને કાર સીધા લોકો ત્યાં આવી જવાના છે ને અમે અહીંયાથી નીકળીએ છીએ. ચાલો મળીએ આગળ મિત્રો. તો અત્યારે પહેલાં આવી ગયા છીએ. પહેલું સ્ટેશન અમે લઈ લીધું છે માયા દાબેલી. પહેલું સ્ટેશન અહીંયાથી ને ચાલુ થાય. ખાવાનું ગમે હોય અહીંયાથી એટલે માયા દાબેલીમાંથી દાબેલી વડાપાઉં લઈ જઈશું અને મોજ કરશું. કેમ છો? મજામાં? બસ બસ. જીતુભાઈએ ફૂલ સ્ટોક લઈ લેલો થેપલાનો દાબેલી વડાપાવનો. માયા દાબેલી બાપુનગરવાળા. તો મિત્રો સ્ટેન્સ્ટેડ એરપોર્ટ ઉપર આવી ગયા છીએ. એક કાર આગળ જતી રહી છે અને બધા મિત્રો ત્યાં વેઇટ કરે છે અને અમે અહીંયા મીટ એન્ડ ગ્રીટમાં પાર્કિંગ કરી દીધી છે અને ચાલો. રિસેપ્શન ક્યાં છે? ઓલી કોર છે ઠેક ઈ કોરથી જવાતું હશે. ત્યાંથી નહીં જવાતું હશે ઉપર. 2 મિનિટ હા હાલો, અહીંયા વચ્ચે આર્યો રસ્તો છે. આર્યો હાલો. ઉપરની એવી મસ્ત સિસ્ટમ છે. ગાડી બહાર પાર્ક કરી દેવાની, ચાવી અહીંયા જમા કરાવી દેવાની. તમે આવો એટલે તમને એમ કે આ મેપ પ્રમાણે તમારી આ ગાડી જગ્યા અહીંયા પડી હશે ત્યાંથી તમારે કલેક્ટ કરી લેવાની છે. ફેસિલિટી બહુ જોરદાર છે મીટ એન્ડ ગ્રીટની. બધાની ચાવીઓ છે. ફ્લાઇટના વસૂલ પૂરા થઈ. હવે જઈ રહ્યા છીએ એરપોર્ટ ડિપાર્ચર બાજુ. જાણે ખાવા આટું જ આવ્યા છે એવું લાગે. જો કે બે ભેગું જો થેપલા ને દાબેલી ને વડાપાઉં ને ચટણી ને મરચાં ને ખાવા જાય છે ફરવા જાય છે ખબર નથી પડતી. બસ તો અમારા સાથી મિત્રો અહીંયા આવી ગયા છે બધા. હા 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 બધા ફોન ઉપર. વારે વાહ, કાઠિયાવાડી બોયસ ઓન હોલિડે. મલ્ટી સ્ટોરી કાપામાં પાક કર્યું છે એ જ છે કે વારે વાહ, સરસ છે ભાઈ. ટિકિટ ઓલા પ્રેસ કરી પછી કીધું લેવાનું. અમારે આખું અલગ હતું ભાઈ. અમારે સ્પેશિયલ હતું. આ મલ્ટી સ્ટોરી કાપાક ને ગ્રે કલરનું. આપણા વડીલ શ્રી નરેશભાઈ સાવલિયા ઉડલી વાળા બધાને ટોપીઓ પહેરાવશે. શરૂઆત પોતાના પોતે ટોપી પહેરશે પછી બધાને ટોપીઓ પહેરાવશે. જેને જરૂર છે ને વહેલા પહેરાવો. ટોપી પહેરાવો બધાને. ટોપી પહેરાવો બધાને ટોપીઓ પહેરાવશે. એટલે ઓલી રીતની ટોપી નહીં પણ આમ આ રક્ષણ માટેની. રક્ષણ માટેની તડકાથી. પકડ અમને પહેરાવે છે. કેટલા વાગ્યાનું છે? આ સરસ મજાની છે સ્પેશિયલ કેસ. થેન્ક યુ નરેશભાઈ, તમે ટોપીઓ પહેરાવો. તમારું સુરક્ષિત કવચ ભગવાન તમને ટોપીઓ પહેરવા માટે મોટી વરદાય આપે. ટોપીઓ લઈને આવ્યા. એ તો ખબર તો હતી. હે લસણની ચટણીઓ કેટલી પેકિંગ કરી છે. ઢેબરા હારે ને વડાપાઉં દાબેલી હારે ખાવા. આમાં ક્યાં ગયા મેથિયા મરચા છે. એ ભાઈ ચેકિંગ કરો ને પેલા. હા કેટલા ગ્રામના આવે? 190 ગ્રામ છે. 190 ગ્રામ નથી, ખાલી બોટલ છે એવડી વજન લખેલી છે. અંદર મરચા તો અલગ છે. ચાલુ જ હતું. આડો રાખ ફોન, આડો રાખ. હાલ્યો ભાઈ. તો પછી એવું કહે છે કે આ બોટલ નહીં જવા દે મરચાની, તો મરચા પછી આપણે શેમાં બોટલ નો જાય ને. બોટલમાં નો જવા દે પછી બોટલ ને જવા દે. આપણે દેશી ભાઈ જો બોટલ 190 ગ્રામ લખેલું હતું. કોઈ બીજી બોટલમાં ભરીને લાવી આવેલા હતા સુરેશભાઈ. તો એને કોથળીમાં આવે નાખી દીધા બોળિયા મરચા.
જબોડિયા મરસા લીધા છે. ના મોટી હોય એના ઉપર 150 ગ્રામ લખ્યું છે પછી ડીલ કરે તો પછી આ મસાલા ચાને અલગ કરવી છે ચાલશે. ના, બસ સહી વાંધો નહીં. ના, લિક્વિડમાં નાખીને પીવાનું છે ને એમ. જો આવી બોટલો મળે છે આખો સેટ જ 90 ગ્રામનો બરાબર. એટલે બધું લિક્વિડ ઘરમાં હોય ને આમાં ફિલ કરી દેવાનું. ઘરમાં કેટલો લિક્વિડ હોય, કયા પ્રકારના લિક્વિડ? બધા પ્રકારના તાર જે જોઈ નહીં. હાલો મરસા કે ઘરમાં હોય એટલા બધા લિક્વિડ આમાં નાખી દેવાના. ઘરમાં તો ઘણા પ્રકારના લિક્વિડ હોય. બેલ બધું હોય. વાત કરો છો. દાબેલી વિતરણ ચાલુ થઈ ગઈ છે ભાઈ. લસણની ચટણી ઢેબરા આરે ખાવ ને એલા લગાવો લગાવો. એ ખોલો બધાની ખોલો. એમ છે ને માયાની દાબેલી મોજે મોજ ભાઈ. બધા દાબેલીની મોજ લે છે ભાઈ. માયાની દાબેલી જમાવટ ભાઈ. પડી મૂક્યા કે ઘરે જાવ છો નાલે આવો અમે ભરતા જાવ છું. ઢેબરા વિતરણ ચાલી રહ્યું છે. 150 ઢેબરા લાવ્યા છે. બધાના કઈ ગણ્યા નથી. જો એ મરચા ખવાય તો લમશે. ઢેબરા લઈ તો ફોટો પાડવા દે તો હોય જ ને. ત્યાં જ હશે, ત્યાં નથી. નો તો પણ રાફડો ફાઈટો છે. આમ તો જો હોલિડેમાં જવા હાટું અહીંયા આટલી 30 ડિગ્રી ગરમી પડે તોય પણ બીજી કન્ટ્રીમાં જવું છે. અમારે તો ઠીક છે હવે બુક થઈ ગયું હતું એટલે. હા હા પબ્લિકનો પણ રાફડો છે હો ભાઈ જોરદાર. ગમે ત્યાં જાય સચિનભાઈ હોય એટલે પત્તો તો ચાલો જ હો ભાઈ. કાળીની તીડી શું રમવાનું છે? અહીંયાથી ટ્રેનમાં જવાનું છે કેમ કે બહુ તો ડ્રાઈવરલેસ ટ્રેન છે એમને. આ બાજુ જાવ દેખાય છે કોઈ? એ ઓલા સચિનભાઈની. ફાસ્ટ છે પણ કઈ ફાસ્ટ છે કઈ. ચાલો સાથીઓ બસ હવે આવશે ફ્લાઇટ કે હે ક્યાં જવાનું છે. હા ખબર છે મને ખબર છે. તો ફાઇનલી ફ્લાઇટ પાસે આવી ગયા છીએ. હાલો બધા ઉભા રહ્યો. હા હાલો ભાઈ. અમુક ટિકિટો પાછળ છે અમુક આગળ છે. ફાઇનલી હવે 2 કલાક બેસાડ્યા પછી હવે ફ્લાઇટ ટેક ઓફ થવા જઈ રહી છે. 5 વાગ્યાની હતી 7 વાગે નહીં. હા એ ફ્લાઇટમાં લાડવાની મોજ ચાલે છે.
કોક ને પીનટ્સ ને હજી તો બીજું ઘણું બધું છે, મોનેકો બિસ્કીટ ને નરેશભાઈ બધાને સર્વ કરે છે, એર હોસ્ટેસને બધાને. હાલો ભાઈ લાડવા ખાઈ લે, લાડવા લાડવાની ને ખારી સિંગ ડ્રિંક્સ ને જમાવટ કરે છે લોકો. કોકા સિંગ, કોકા કોલા વિથ સિંગ. સચિનભાઈ સિંગ હારે કોકા લેવી હોય તો ફ્લાઇટમાં હક નથી લેતા, ફ્લાઇટમાં 3 પત્તી. હું રમું છું 2-3-5 ફ્લાઇટમાં 2-3-5 ચાલુ કરી દીધી. 5 બંધ તમારા ગણત માલા 5નું બંધ. કાર્ડ મૂકી દો, કાર્ડ બરાબર ફોટો જ પાડો. કેટલા છે અહીંયા મૂકો, 50 અહીંયા મૂકો, આના ઉપર મૂક. તમારા પાલા ગણત 50નું બંધ. તું સોય આય તમ તું સોય આય બધાય મારા પત્તા તો મૂકો ત્યાં. તો કે આળા કરાય ખરા છે હો. પણ બસ તો મિત્રો અપોસ એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને ગરમી પણ ભૂકા કાઢે એવી છે, ઇન્ડિયા જેવી છે. 30-35 ડિગ્રી જોરદાર ગરમી છે અત્યારે. રાત્રે ઇન્ડિયા જેવી ગરમી છે કે વાત પૂછોમાં. આપણા સબસ્ક્રાઈબર એક મળી ગયા છે, બેન કે અમે તમારા વિડીયો જોઈએ છે. મેં તો શું વાત છે, થેન્ક યુ વેરી મચ. અને જમાવટ છે. ઇમિગ્રેશનમાં થોડીક લાઈન છે અત્યારે, પણ હવે એમાં તો કાંઈ આપણું હાલવાનું નથી, ઊભું જ રહેવું પડશે. ફૂલ એસી છે એટલે વાંધો નથી. આટલું બધું ભરાય, આપણે ઘરના જ છીએ ને. એકદમ ઇઝી પ્રોસેસ હતી. બધાને પોતાના પાસપોર્ટ સ્કેન કરવાના અને બધાના ફોટા જો ડાકુ જેવા એવા છે કે આ તો જો વલ્લી મટકા વાળો, આ જો જીતુ ટીમ્બળિયા, આ જો મારો, જો આ જો આ તો પીધા હોય તો આવે એવો, આ જો ભગતનો આવ્યો, ના આપણો ભગત આવ્યો. કીર્તિ તારો ફોટો બતાય. એનો બતાવ જેવો જ નથી. તું તો હાવ નાનું હોય એવું લાગે. હાલો ચાલી જાઓ. મૌલિક તારો ફોટો બતાય. હા જો બધાના ફોટા આવી ગયા. ઓ એકદમ ઇઝી પ્રોસેસ છે. કશું જ નહીં, આ આપી દો એટલે ચેક કરી લીધું ને એટલે ખાલી નો બસ પોપોસ એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ ભાઈ. 1 to 10, 11 આ બાજુ હશે ને તો. પફોસ ગરમી તો જો એલા પણ ઇન્ડિયાને ભૂલાઈ દે એવી છે. 35 ડિગ્રી છે એટલે ક્યાં ગઈ. મિની બસ છે, પાછળ આવું ડમ્ફરિયું બાંધ્યું છે, એમાં કે બધાની બેગું મૂકી દો. બધાની બેગું આમાં મુકાઈ દીધી ને હવે મિની કોચમાં બેસી જવાનું છે. હાલો 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 ખડકાવ. આ ગાડી તો એમ હાંકે છે ભાઈ, ઇન્ડિયાની ઘોડે ધમકાવે જાય છે ભાઈ મિની બસ ને પણ. તો ભાઈ આવી ગઈ લિયોનાર્ડો પ્લાઝા હોટેલ. 5 સ્ટાર હોટલ છે. જઈએ હવે 5 સ્ટારમાં એની ફેસિલિટી કેવી છે. બેગો લઈ લેજો બધાય. જો ભાઈ કેળા છે અહીંયા, કેળ છે, ખજૂરી છે, લીંબુડી છે, બધું છે, ઘણું છે. હવે દહીં ગોતવાનું છે આપણે અત્યારે ઢેબરા ખાવા, બીજું કાંઈ નહીં. ઢેબરા હા 150માંથી 100 વધ્યા હવે. કાંઈ વાંધો નહીં. વાહ
પાણી પીઓ ને ઠંડા થાવ. સરસ હોટલ ભાઈ. ત્યાં તો વિડીયો ઉતારવા જાવ ને. હા 5 સ્ટાર ગઈ હો ભાઈ. હેલો પાસપોર્ટ દો બધાને. ચાલો તો ભાઈ 610 આપણે રૂમ ગોતવાનો છે. વાહ સુપર લોકેશન છે ભાઈ. બધા એક બાજુના જ છે. વાહ સરસ. વાહ રૂમ ટૂર કરાવી દો ભાઈ. આઈક્યાના બેડ છે, આઈક્યાના મિરર છે. ટાઇલ્સ તો તારી જ છે પણ જો ફૂલ ટાઇલ્સ. હોલના ચાર લીધા છે, આઈક્યાના. સરસ. હોલના ઓલા કરીને આ રીતના કરીને 8 જણા હોય તો બેબીનો રૂમ ના આવે. હે 3 ના ભેગા કર્યા હતા ને. જો ભાઈ રાત્રે પછી કેટલા વાગ્યા? 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યા પહોંચ્યા હોટલ ઉપર. 1:30 વાગે બધું કામ પતાવતા પછી હવે મસાલા ચા શું કામ બનાવી છે બધું પેલા રિસેપ્શન ઉપરનું બધું. પછી મુક્તિની મસાલા ઇન્સ્ટન્ટ ચા લાવ્યા હતા. ઢેબરા છે, મરચાં છે અને જમાવટ કરીએ પછી ભાઈ. જો આર્યા મરચા. હેડો નરેશભાઈ આવી જાઓ બહાર. ઢેબરા છે અહીંયા. ફ્રૂટે મૂક્યું છે એમ તો. વાહ અમારા ઘરે આવો તમે. ચાલો બધું રેડી છે. વાંધો નહીં બેહો ને અહીંયા. અચ્છા તમે આ બાજુ રહ્યો સેપરેટ રાખો એવું કરો તમારે. ના રે ના ઊભું ઊભું ખવાતું હશે ભાઈ. પણ આવડી મોટી આમ મસ્ત બાલ્કની છે. જોરદાર છે લોકેશન.